તો આપણે દોસ્તારની વાડી આવી ગયા ને હવે જવાનું છે બધા બગીચો જોવા અને થોડુંક નેરું છે એમાં થોડુંક રહસ્ય વસ્તુ છે એ બધું જોવા જવાનું છે. તો તમે આખા વિડીયોમાં બની રહેજો. આ જંગલ ખાતામાંથી મેળો મળે આપણે, તો એ મેળા ઉપર જઈએ આપણે તો કઈ રીતે છે. તો આ મેળો છે. આ મેળામાં ચારે બાજુ ઝાડી હોય, આ એક દરવાજો હોય, એટલે કે મતલબમાં આ દરવાજો હોય તો કોઈ હાવજ દીપડો કોઈ વસ્તુ છે ને એ કાંઈ કરી ન શકે, આપણી ઉપર હુમલો ન કરી શકે, મતલબમાં એમ કે હુમલો ન કરી શકે. એટલા માટે સરકાર તરફથી જ મેળો મળે, સબસિડી અને ભરવા પડે 7-8 હજાર રૂપિયા. એ આ બધું લોકેશન છે, આમાં ખજાનો છે, મતલબમાં એ આપણે ખજાનો જોવાનો છે કે નહીં. હકીકતમાં બધા ગામમાં બધા વાતો કરે કે આ એરિયામાં ખજાનો હતાડેલો છે, તો આપણે જઈએ. તમે આખો વિડીયોમાં બની રહેજો, આપણે જોઈએ કે ખજાનો હકીકતમાં છે કે નથી. ને આપણે ધીમે ધીમે આગળ વધીએ કે હુંની રહસ્યની વસ્તુ તમને બધી બતાવવાની છે આપણે, તો તમે જોવો. જોઈ શકો છો કેવું વાતાવરણ છે. આપણે બીક લાગવાની હતી કે મેં જોઈ શકો છો તમે કેવી જગ્યા છે. અત્યારે આપણે રિક્સ લઈને જઈએ. બેસીને તમને ચારે બાજુ બતાવે જ ભાઈ, બતાવો તો ચારે બાજુ કેવું છે લોકેશન. કે જગ્યા છે બહુ બીક લાગે એવું, આપણે થોડાક આગળ જે વધી તો અહીંયા બધા કહે કે ખજાનો છે આ જગ્યા ઉપર. તો આપણે કે અત્યારે તો નથી લાવ્યા, પણ આપણી પાસે લાકડી છે એને પોઈન્ટ બનાવી અને ખોદી તમને બતાવીએ ખજાનો છે કે ખજાનો ગોતી છે અહીંયા. આપણે જિંદગીમાં ખાડો ઊંડો થતો જાય અને થોડો કંઈક હવા કાપી નાખ. અવાજ આવ્યો છે ને કંઈક દેખાણું છે ભાઈ, કેમેરામેન ચેન્જ કરીને બતાવો છો. જો આ કંઈક છે, આપણે અંદર થોડુંક વધારે ગોડી અને આ જો આપણે ઘા કર્યો તો આ પેલું કંઈક નીકળ્યું છે, કડા જેવું છે. આ શું છે આપણે ખબર નથી. આ કડા જેવું કંઈક વસ્તુ છે. તો આ વસ્તુ મૂકીએ આપણે સાઈડમાં અને પાછું ગોડવાનું ચાલુ કરીએ. અને આ જોઉં તમને આમાં આપણે આ તો આપણે આ બે મળી ગયો. હવે આપણે જઈ ઘેરે. આ વિડીયો તમને ગમ્યો હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું આવતા વિડીયોમાં. બાય.